કોઈ પણ જરા પણ દુઃખની વાત કરે ને તો એક વાત કેવી, એક કામ કરો, દ્વારિકા જઈ આવો, એકવાર જાઓ, એને દ્વારિકા મોકલી દો. પ્રેયતી ચા પરાન. જે માણસ દ્વારિકા આવવા માટે કોઈને પ્રેરણા કરે છે ને, એને પણ ભગવાન વૈષ્ણવ પદ આપી દે છે પરમાત્મા એને. અને આમ પણ બહુ સીધો હિસાબ છે. નરસિંહ મહેતાનું વાક્ય છે કે તારા સંગમાં કોઈ વૈષ્ણવ થાય તો તું સાચો વૈષ્ણવ જાણ. તું એકલો એકલો કથા સાંભળી લે એ વૈષ્ણવ નથી, તું બીજાને કથા સાંભળતો કરે તો સાચો વૈષ્ણવ છે. આપણે કેમ કોઈ માવો ખાતો ન હોય તો પરાણે થોડો થોડો ખવડાવીને ચાલુ કરી દઈએ, લેને આમાં ક્યાં તમાકુ આવે છે? તમે તો નથી ખાતા ને છોકરાઓ કોઈ? પાક્કું છે ને? ઓલી પડી ગઈ હે? જો કે આમ તો તમને બધાને પૂછવા કરતા આ બાજુ પૂછી લેવું જોઈએ. મારે તો રાજુભાઈ પહેલી વખત જ્યારે હું કથા કરવા કે રોકાવા જાઉં ને, એટલે સૌથી પહેલી ફરિયાદ બેનો કરે, દાદા બીજું કઈ કરો ન કરો, આને કયો માવા મૂકે. પણ હજી આપણા ઘરની બહેનો કોઈ મળવા નથી આવી એટલે કદાચ ફરિયાદ ન આવી હોય, બને આવું. પણ મને ભરોસો છે કે એક બે ફરિયાદ આવશે, મને ભરોસો છે આ કલિકાલ. પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે મારો ભરોસો તૂટે આ વાતનો. સમજો છો છોકરાઓ? હું પોથયાત્રામાં ગાડીમાં હોઉં ને એટલે હું ગાડીમાં બીજું કઈ જોતો જ ન હોઉં. હું છોકરાઓના મોઢામાં જોતો, યજમાન પરિવાર આખો અલગ તરતો હોય, હું ઈ જ ગોતતો કે આમાં ચાવે છે કોણ, પછી એનો વારો ચડે. આપણા બધા છોકરાઓ એકદમ કિલકિલાટ હસી શકે છે ને, એનું મૂળ કારણ છે કે એના દાંત બીજાને દેખાડવા જેવા છે. પણ નથી ખાતા એ બહુ સારું છે, પણ ન જ ખાવો જોઈએ એની સાવધાની રાખજો. નહીં તો હજી આ તમારી ઉંમર છે, ક્યારેક કોઈક જો અડી જશે તો કુસંગ તરત લાગી જશે. ભરતને જન્મ દેનારી માં કૈકેયીને મંત્રાનો સ્પર્શ થાય અને જો બુદ્ધિ બગડી જતી હોય તો આપણે તો શું વિષાદ છીએ? ભરત જેવા ભરતની માની બુદ્ધિ બગાડી નાખે કુસંગ, તો આપણે તો સત્સંગ ઓછો થાય ને એ પોસાય. વન ટાઈમ ઓફ સત્સંગ ઓછો થાય એ હજી કે આપણને એક્સેપ્ટ છે, પણ કુસંગ તો લેશ માત્ર ન જોઈએ ક્યારેય. સવારમાં 2 માળા ફેરવવાની હોય તો એક ભલે ફેરવીએ, એમાં 50% કાપ મૂકી દો, ચાલે, પણ કુસંગ ન કરીએ ક્યારેય. આપણા સંગમાં કોઈ વૈષ્ણવ થઈ જાય તો આપણે સાચા વૈષ્ણવ છીએ. ભગવાન આપણને પદ લાભ આપી દે છે કે તું મારો વૈષ્ણવ છું. એટલે તો ભાગવતજીના મહાત્મ્યમાં લખ્યું છે કે ભાગવતના આયોજન કરતા હોય એ મનોરથી પરિવારે એવું આયોજન કરવું કે સૌ લોકો લાભ લઈ શકે. કેમ? તમે વૈષ્ણવ બનો છો એટલું નહીં, તમે બીજાને વૈષ્ણવ બનાવતા થાવ, તમે અન્યને વૈષ્ણવ બનાવો. હું મંદિરે જતો હોઈશ ને રોજ, અને હું જેટલી વાર ત્યાં બેસું ને એમાંથી 5, 7, 10 જણા તો લોકો આવે જ મારી પાસે કે હે દાદા આ કથા એ પરિવારની જ છે ખાલી? એટલે મેં કહ્યું કે ગામમાં બોર્ડે માર્યા છે અને તમે આવો તો તમે અમારા પરિવાર બની જાજો ભાઈ, તમે કથા સાંભળો. કેમ કે પેલી કથા પારિવારિક હતી ને લેમન ટ્રીમાં, એટલે ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે થોડી એ લોકોએ બધી વ્યવસ્થાઓ કરી હતી. કથાનું આયોજન એવું હોય કે માણસ સૌ લોકો લાભ લઈ શકે, બધાને આપણે લાભ દઈ શકીએ. એક પ્રશ્ન પૂછો, અહીંયા દ્વારકા વાળા કેટલા બેઠા છે? દ્વારિકામાંથી કથા સાંભળવા આવ્યા હોય, જો એનું કારણ શું છે કે લોકોને એવું છે પારિવારિક કથા છે એટલે ત્યાં કોઈને આવવા નહીં દેતો.
પણ અહીંયા આ કથા એવી નથી. અહીંયા તો સૌ માટે વ્યવસ્થા ખૂબ ભાવથી કરી છે. આ બે કથાનો મને અનુભવ કેવો થયો ખબર છે? અમેરિકામાં અને લંડનમાં કથા કરતા ને એવું લાગતું હતું, સમજ્યા? ત્યાં તો માણસો બસ, પણ જો કે ત્યાં પણ ઠાકોરજી ખૂબ કૃપા કરી હતી. એમાં પણ શિકાગોની કથા યાદ કરીએ તો બેન્સેલેમ વાળી કથા, આ બધી કથાઓ એટલી વિશાળ હતી કે ત્યાં પણ 2-3 હજાર માણસો કથામાં બેસતું હતું. અમેરિકામાં 2-3 હજાર માણસને બેહાડવું એટલે બહુ અઘરું છે. પણ ત્યાં પણ ઠાકોરજીએ ખૂબ કૃપા કરી. સત્સંગ બહુ છે ત્યાં. હું પહેલી વાર ગયો પણ મેં અનુભવ્યું કે વિદેશોમાં સત્સંગ બહુ છે. લંડનમાં લેસ્ટરમાં કથા હોય તો રાજુભાઈ 4 વાગે દરવાજો બંધ કરી દેવો પડે કે હવે અંદર એન્ટ્રી નથી કોઈની. 4 વાગે દરવાજો બંધ થઈ જાય કે હવે નહીં અંદર કોઈ બેસે એવી જગ્યા જ નથી. તો તમે કોઈને દ્વારિકાના દર્શન માટે મોકલો તો પણ તમે પરમ વૈષ્ણવ થઈ જાઓ છો. ભાગવતજી એમ કહે, સ્કંદ પુરાણ એમ કહે છે કે દ્વારિકામાં આવ્યા પછી કોઈ એ દ્વારિકાવાસી અથવા તો દ્વારિકાની યાત્રાએ આવેલા વ્યક્તિ સાથે એ યાત્રાળુને કોઈ રહેવા માટે સ્થાન આપે અને એની સાથે જો મીઠા સ્વરથી વાત કરે ને તો ભગવાન નંદન વનમાં એને સ્થાન આપી દે છે. જેણે યાત્રાળુને મદદ કરી છે, જેણે યાત્રાળુનું મન ઠાર્યું છે, અનાજથી પેટ ઠરે પણ તમારા સારા 2 શબ્દોથી માણસનું મન ઠરે છે. આપણા 2 જ સારા શબ્દોથી એનું મન ઠરે છે. તો એવી આ દિવ્ય નગરી, અને એમાં આપણે બેસીને આજે ભગવાનની કથા સાંભળીએ. ગઈકાલે કેટલા લોકો કથામાં બેઠા હતા? હાથ ઊંચો કરો. તો એ કેવા જો કથા ક્યાંથી ચાલુ કરવાની છે? હે પણ 9 વાગે શું કે છે? અરે રે, તું છોકરા કઈક બોલતો નારદ વિશે બોલ. નારદજીની અસ્થિરતા. પ્રશ્ન મારો કઈક બીજો અલગ હતો. મેં પ્રશ્નાર્થ કરીને મેં કથા બંધ કરી છે. અચ્છા, નારદજીએ કથા શું કામ સાંભળી, આ પ્રશ્નો પર આપણે ઉભા રહ્યા હતા. એ હું આવતીકાલે કહીશ. કથા શું કામ સાંભળી એ આવતીકાલે કહીશ. બાકી તો રોજ સવાર 9 વાગે